નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમન ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વરના હાડસામાં એવા 3 રસ્તા સર્કલ નજીક આવેલ ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડની ઓફિસમાં આજે વહેલી સવારે હત્યાધારી લૂંટેરા ટોળકી દ્વારા લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું, જેમાં લૂંટેરા ટોળકી દ્વારા બંદૂક અને ચપ્પુની અણીએ 6866 ગ્રામ સોનાના દાગીના તેમજ 1,89,000 રોકડ રકમ, 2 ટેબ્લેટ અને 4 મોબાઈલને લૂંટ ચલાવી હતી અને સ્વિફ્ટ ગાડી લઈને ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરના હાડસામાં એવા 3 રસ્તા સર્કલ નજીક આવેલ ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડની ઓફિસમાં આજે વહેલી સવારે લૂંટની ઘટના બનવા પામી હતી, જેમાં હત્યાધારી લૂંટેરાઓ દ્વારા 6866 ગ્રામ સોના તેમજ 1,89,800 રૂપિયા રોકડ રકમ તેમજ 2 ટેબ્લેટ, 4 મોબાઈલની લૂંટ, બંદૂક અને ચપ્પુની અણીએ ચલાવીને સ્વિફ્ટ ગાડી લઈને ફરાર થઈ જતા શહેરમાં હડકંપ મચી જવા પામ્યું છે। ભરૂચ જિલ્લા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે નાકાબંધી કરીને કડક પૂછપરછ કરવામાં આવી છે। ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં થોડા સમય અગાઉ જ્વેલર્સની દુકાનમાં લૂંટની ઘટના બનવા પામી હતી, જેમાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યા હતા। જો કે તે ઘટના હજુ શાંત પડે તે પહેલા જ વધુ એક ઘટના અંકલેશ્વરમાં પણ બનવા પામી છે। અંકલેશ્વરના હાડસામાં એવા 3 રસ્તા સર્કલ વિસ્તારમાં આજે વહેલી સવારે લૂંટની ઘટના બનવા પામી છે, જેમાં બનાવની મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક આવેલ ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ ની ઓફિસ સવારે 9:30 વાગે ખુલે છે, જેમાં ઓફિસ ખુલતાની સાથે જ 4 થી 5 જેટલા હત્યાધારી લૂંટેરાઓ બંદૂકની અણીએ ઓફિસમાં ઘસી આવ્યા હતા અને ઓફિસના કર્મચારીઓને ધમકાવીને લૂંટ ચલાવી હતી। હત્યાધારી ઈસમોએ 6866 ગ્રામ સોનું, જેની બજાર કિંમત ₹3,29,65,474 તેમજ રોકડ રકમ અને મોબાઈલની ચોરી કરીને ભાગી છૂટ્યા હતા। અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાએ આપેલી માહિતી પ્રમાણે આજે સવારે નિયમિત રૂપે 9:15 ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ ઓફિસના કર્મચારીઓ ઓફિસ ખોલી હતી। જે સમયે સ્વિફ્ટમાં આવેલા 4 થી 5 જેટલા હત્યાધારી લૂંટેરાઓ ઓફિસની બહાર આવી પહોંચ્યા હતા અને બંદૂક વડે ઓફિસમાં આવી બંદૂક અને ચપ્પુ બતાવી કર્મચારીઓને ધમકાવ્યા હતા, જેમાં ઓફિસના મેનેજરને ધમકાવીને લોકરનો પાસવર્ડ મેળવવા માટેના પ્રયત્નો કર્યા હતા, જેમાં બંદૂકની અણીએ મેનેજરને ધમકાવતા મેનેજરે મુંબઈ ખાતેથી લોકરના OTP મેળવ્યા હતા। ત્યારબાદ બંદૂક અને ચપ્પુની અણીએ તમામ કર્મચારીઓને ડરાવી ધમકાવી લોકરમાં રહેલ સોનાના દાગીનાની લૂંટ કરી હતી। અલગ અલગ ઓફિસના ડ્રોવરમાં રહેલ 282 અલગ અલગ સોનાના દાગીનાના પેકેટ, જેમાં કુલ 6866 ગ્રામ સોનું કે જેની બજાર કિંમત ₹3,29,65,474 જેટલી થાય છે, સાથે જ ઓફિસમાં રહેલ રોકડ રકમ ₹1,89,800 રૂપિયા તેમજ કંપનીના કર્મચારીઓ પાસે રહેલ 2 ટેબ્લેટ અને 4 મોબાઈલની લૂંટ ચલાવીને ઓફિસની સામેની બાજુ રાખેલ સ્વિફ્ટ ગાડી લઈને ફરાર થઈ ગયા હતા। જો કે વધુ માહિતી પ્રમાણે બેંકના કર્મચારીઓને દોરડા વડે બાંધીને બેંકને બહારથી લોક કરીને આ લૂંટેરા ટોળકી ભાગી છૂટી હતી। જો કે આ લૂંટેરા ટોળકીને ઝડપી પાડવા માટે ભરૂચ જિલ્લા પોલીસ કામે લાગી છે અને SOG, LCB અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીનું પગેરું મેળવવા માટે તમામ જગ્યાઓ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે। જો કે વહેલી સવારે જ્યારે ઓફિસ ખુલે છે ત્યારે જ આ ઘટનાને અંજામ આપવામાં આવતા કોઈક જાણભેદુ તત્વો દ્વારા સમગ્ર ફાઇનાન્સ ઓફિસની માહિતી આપવામાં આવી હોય અથવા તો આ લૂંટેરા ટોળકી દ્વારા અગાઉથી જ રેકી કરીને સમગ્ર ઘટનાનું પ્રી પ્લાનિંગ કરી અને ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોવાનું પણ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે પોલીસ તપાસ બાદ જ આ અંગેની સાચી હકીકત બહાર આવી શકે તેમ છે। હાલ તો 3,29,65,474 ની કિંમતના સોનાના દાગીના તેમજ 1,89,800 રૂપિયા રોકડ, 2 ટેબ્લેટ અને 4 મોબાઈલની લૂંટની ઘટનાએ સમગ્ર અંકલેશ્વર શહેરમાં ચર્ચા જગાવી છે। અંકલેશ્વર શહેરમાં આજે સવારે 9:15 વાગે IIFL ફાઇનાન્સ લિમિટેડ કંપનીમાં લૂંટની ઘટના બનેલ છે। IIFL ફાઇનાન્સ લિમિટેડ કંપની કે જે સવારે તેના 5 કર્મચારીઓ દ્વારા સવારે 9:15 વાગે ખોલવામાં આવે છે, તેમના કર્મચારીઓ દ્વારા બેંકની અંદર પ્રવેશતાની સાથે તેમની પાછળ 4 જણા દ્વારા આવી સાથે બંદૂક અને છરા જેવા હથિયારો સાથે ધારણ કરી તેમની અંદર બેંકમાં પ્રવેશી તેમને લોકરમાં રહેલ સોનું કાઢવા જણાવેલ। બેંકનું લોકર જે OTP દ્વારા ખુલતું હોય તેમના બ્રાન્ચ મેનેજર દ્વારા
ઓટીપી બોમ્બેથી મેળવી તેમને હથિયારોના સહારે લોકર ખોલવવામાં આવ્યું અને લોકર ખોલીને તેની અંદરથી કુલ 282 પેકેટ્સ અલગ અલગ સોનાના દાગીના કે જેનું વજન 6,866 ગ્રામ, જેની લગભગ હાલની કિંમત 3,29,65,473 જેવી થાય છે. આ ઉપરાંત 1,79,800 રૂપિયા જેવી કેશ તથા 2 ટેબ્લેટ અને 4 મોબાઈલ જેની લૂંટ કરવામાં આવેલ અને લોકરમાંથી પૈસા અને સોનું કાઢ્યા પછી બેંકના કર્મચારીઓને દોરડા વડે બાંધી બેંકને પછી બહારથી લોક કરી સામેની સાઈડ પાર્ક કરેલી સ્વિફ્ટ ગાડીમાં ભાગી જવામાં આવેલ. હાલમાં પોલીસ દ્વારા તેની તપાસ ચાલુ છે અને ઝડપથી તેને શોધવા માટે ભરૂચ જિલ્લા પોલીસ પ્રયત્નશીલ છે. ભરૂચ જિલ્લા NSUI તેમજ અંકલેશ્વર તાલુકા વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી શિક્ષણ માફિયાઓ પર અંકુશ લગાવવા માટેની માંગ કરવામાં આવી છે. શિક્ષણ માફિયાઓ દ્વારા રાજ્ય સરકારના પરિપત્રનું અર્થઘટન કરીને વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને શિક્ષણ માફિયાઓ પર અંકુશ લગાવવામાં નહીં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. આજરોજ અંકલેશ્વર વાલી મંડળના પ્રમુખ શૈલેષ મોદીની આગેવાનીમાં અંકલેશ્વર વાલી મંડળ તેમજ NSUI તરફથી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યા મુજબ શિક્ષણ માફિયાઓ દ્વારા સરકારની જાહેરાત અને નિયમોનું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે અને વાલીઓ પાસેથી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપ કરતું આવેદનપત્ર આપીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષણ માફિયાઓ પર અંકુશ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કોરોના વાયરસની વૈશ્વિક મહામારીએ સમગ્ર ભારત દેશને હચમચાવી નાખ્યું હતું, જેમાં તમામ રોજગાર ધંધા પડી ભાંગ્યા હતા. 3 મહિના સુધી લોકડાઉન રહેતા જ તમામ રોજગાર ધંધા બંધ થઈ ગયા હતા, જેમાં વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ તેમજ શિક્ષણ જગતમાં સ્કૂલ અને કોલેજની ફીસ માફ કરવા મુદ્દે ઉગ્ર માંગ ઉઠવા પામી હતી. અનેકો વિરોધ પ્રદર્શન થયા હતા. ત્યારબાદ અંતે રાજ્ય સરકારે સમગ્ર મુદ્દે નિવારણ લાવવા માટે વચગાળાનો રસ્તો કાઢ્યો હતો અને શાળા દ્વારા ટ્યુશન સિવાયની અન્ય કોઈ પણ ફીસ વસૂલ કરવામાં ના આવે તેમજ ટ્યુશન ફીમાં પણ 25% રાહત આપવા માટેનો પરિપત્ર જાહેર કર્યો હતો અને વાલી જગત માટે રાહત કરી આપી હતી. જો કે કેટલીક શાળાઓ દ્વારા તેનું અર્થઘટન કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવી રહ્યા છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોરોનાની મહામારીના પગલે વાલીઓની કથળી ગયેલી આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ શાળામાં ફી માફી માંગે છે. તે મુજબ ફી ભરી શકતા પણ નથી. વાલીઓની આવી પરિસ્થિતિના પગલે વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડે તેવી સંભાવના ઊભી થઈ છે. બીજી બાજુ સરકારના ફીમાં રાહત આપવાના પરિપત્રને શાળાઓએ અમાન્ય કર્યું હોય તેમ 25% રાહત આપવામાં આવે છે, જે અંગે અંકલેશ્વર વાલી મંડળ દ્વારા તેમજ NSUIના સંયુક્ત ઉપક્રમે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં શાળાના સંચાલકો દ્વારા વધારે ફી લેવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી તેમજ ફી અંગે જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. NSUIના પ્રમુખ યોગી પટેલે પર ભારપૂર્વક જણાવ્યું હતું કે શાળા દ્વારા જે વધારાની ફી વસૂલ કરાવાઈ છે તેને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને તેમને પણ જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં સમિતિ રચવા અંગે અપીલ કરી હતી, જેથી વધારે ફી વસૂલતી શાળાઓ સામે પગલાં ભરી શકાય. એટલું જ નહીં પરંતુ જો આગામી દિવસમાં જિલ્લા શિક્ષણ અધિકારી શિક્ષણ માફિયાઓ પર અંકુશ નહીં લાવી શકે તો ઉગ્ર આંદોલન કરવાની પણ તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. NSUI ભરૂચ અને વાલી મંડળ અંકલેશ્વર દ્વારા ખાનગી શાળાઓ દ્વારા જે વધારે ફી લેવામાં આવે છે, સરકારે જે નક્કી કરી છે કે 25% રાહત આપવાની જાહેરાત થયેલી છે, એ ઉપરાંત કેટલીક શાળાઓના વાલીઓને સીધો સંપર્ક કરીને ટ્રાન્સપોર્ટેશન ફીસ, ભોજનની ફીસ આવી અનેક ફરિયાદો આજરોજ આવેદન સ્વરૂપે આપવામાં આવેલી છે. એ માટે કચેરી દ્વારા એની સઘન તપાસ કરવામાં આવશે. તપાસ કર્યા બાદ જો શાળા એ વધારે ફી લેવાનું જે એમણે નક્કી કર્યું છે એ બાબત યોગ્ય હશે તો અને વાલીઓની જે ફરિયાદ સાચી ઠરશે તો એ શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અને નોંધણી રદ કરવા સુધીની કાર્યવાહી પણ કચેરી દ્વારા કરવામાં આવશે. એટલે કોઈપણ સંજોગોમાં ખાનગી શાળા આ પ્રકારની સરકારે નક્કી કર્યા સિવાયની વધારાની ફી લઈ શકતી નથી અને લેશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં ફરી એક વખત શિક્ષણ માફિયાઓ બેફામ બન્યા છે.
સરકારશ્રીના અને એફઆરસીના નિયમ પ્રમાણે ટ્યુશન ફી જેટલી ફી ઉઘરાવવામાં આવવાનો નિયમ છે અને એમાં પણ 25%ની રાહત આપેલી છે. તેમ છતાં પણ ખાનગી શાળાઓ સરકાર અને સ્થાનિક શિક્ષણ અધિકારીઓના મિલીભગતથી એક બહુ મોટો ભ્રષ્ટાચાર થયો એવું જાણવા મળ્યું છે અને તે લોકો નાસ્તા ફી, ટ્રાન્સપોર્ટ ફી સિવાયની તમામ ફી ઉઘરાવીને એની પર 25% આપે છે. ઉપરાંત ટર્મ ફીની પણ ઉઘરાણી કરી રહી છે. આ મહામારીની અંદર વાલીઓને એક પ્રકારની લૂંટ ચલાવવામાં આવી છે તે ખૂબ જ અયોગ્ય બાબત છે. આના અનુસંધાનમાં આજરોજ ભરૂચ જિલ્લા NSU અને વાલીઓ સહિત સબૂત સાથે આવી સ્કૂલોની સામે કડકમાં કડક કાર્યવાહી જિલ્લા શિક્ષણ અધિકારી કરે. જો કરવામાં નહીં આવે તો થોડાક જ સમયની અંદર જલદ આંદોલન ચાલુ કરવામાં આવશે. તેમાં શિક્ષણ અધિકારીની ઓફિસ તેમજ આવી સ્કૂલો વાલીઓ સહિત હલ્લાબોલ કરીને તાળાબંધીનો પ્રોગ્રામ આપવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની અને સ્થાનિક સરકારની રહેશે. પ્રમુખ અંકલેશ્વર વાલી મંડળ. કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમય દરમિયાન આજે ભરૂચ જિલ્લા તમામ દેશનો નાગરિક જ્યારે પોતાનું આજીવિકા ચલાવવા માટે ખૂબ જ દયનીય સ્થિતિમાં છે તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લાની તમામ શાળાઓ થકી વાલીઓ અને વિદ્યાર્થીઓ પર પોતાની મનમાની મુજબ શૈક્ષણિક સંસ્થાઓ જે ફીની વસૂલાત ગેરકાયદેસર રીતે કરી રહી છે તેના અનુસંધાનમાં આજે NSUI અને અંકલેશ્વર વાલી મંડળ દ્વારા એક સંયુક્ત એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એ આવેદનપત્રની અંદર માંગ કરવામાં આવી છે કે આપશ્રીની અધ્યક્ષતામાં એક સમિતિ ગઠન થાય અને એ સમિતિ પોતે સર્વે કરે, ત્યાં જાય અને ત્યાં જે પણ ગેરરીતિ એમને માલુમ પડે તેનો એક અહેવાલ ભરૂચ જિલ્લાના તમામ લોકોને સાર્વજનિક કરે અને જે શૈક્ષણિક સંસ્થાઓ ગેરરીતિમાં પકડાય અને ખોટી રીતના જે વાલીઓ અને વિદ્યાર્થીઓને ધમકાવી રહી છે તેવા શૈક્ષણિક સંસ્થાઓના જે પણ સંચાલકો છે તે લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ જ અમે માંગણી કરી છે. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. વાલિયાના કોંડ ગામ નજીક આજે વહેલી સવારે ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી, જેને લઈને દોડધામ મચી જવા પામી હતી. જોકે સમગ્ર ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ ન થતા લોકોએ રાહતનો દમ લીધો હતો. વાલિયાના કોંડ ગામ નજીક ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના બનવા પામી છે, જેમાં ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે સમગ્ર ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ ન થતા તંત્ર સહિત લોકોએ રાહતનો દમ લીધો છે. વાલિયાના કોંડ ગામ નજીક આજે વહેલી સવારે ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠવાની ઘટના બનવા પામી હતી, જેમાં ઘટના અંગેની જાણ સ્થાનિકોએ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણી તેમજ ફોમનો મારો ચલાવી આગને નિયંત્રણમાં લીધી હતી. જોકે સમગ્ર ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ ન થતા તંત્ર સહિત ફાયર વિભાગના જવાનોએ રાહતનો દમ લીધો હતો. જોકે આ કયા કારણસર લાગી છે તે હાલ જાણી શકાયું નથી. દિવાળીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે, ત્યારે કામદારોને વહેલી તકે પગારની સાથે બોનસ પણ ચૂકવવામાં આવે તેવી માંગ કામદાર સમાજના અગ્રણી કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા ઔદ્યોગિક એકમની કંપનીઓ દ્વારા કામદારોને દિવાળીનું બોનસ સમયસર આપવામાં આવે તેવી માંગ કામદાર સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. કોરોના વાયરસને લઈને પગારની સાથે સાથે આ વખતે બોનસ પણ સમયસર ચૂકવવામાં આવે તેવી માંગ કામદારોમાં ઉઠવા પામી છે. કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે તમામ રોજગાર ધંધા પડી ભાંગ્યા હતા, જેમાં છેલ્લા 3 મહિનામાં કોરોના વાયરસને લઈને ઔદ્યોગિક એકમો પર પણ તેની ભારે અસર થઈ છે. ઉત્પાદનથી લઈને વેચાણની પ્રક્રિયા ઘટાડો થતા કંપનીમાં નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ વચ્ચે જ દિવાળીનો તહેવાર પણ નજીક છે, ત્યારે કંપનીમાં કામ કરતા કર્મચારીઓને દિવાળીનું બોનસ આપવામાં આવશે કે કેમ તે મુદ્દે કામદારોમાં મૂંઝવણ અને ચર્ચા ઉઠવા પામી છે. આજરોજ કામદાર સમાજના આગેવાન રજનીસિંહના જણાવ્યા મુજબ દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે અને આગામી દિવાળીના તહેવારમાં કામદારોને પગારની સાથે સાથે બોનસ આપવામાં આવશે કે કેમ તે મુદ્દે કામદારોમાં મૂંઝવણ ઉઠવા પામી છે. ત્યારે આ વખતે કંપનીના કર્મચારીઓને સમયસર પગારની સાથે બોનસ પણ આપવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી હતી. કોરોના વાયરસને લઈને પહેલાથી જ પગારમાં પણ કપાત કરવામાં આવ્યો હતો, જેને લઈને કામદારોની પરિસ્થિતિ કથળી હોવાનું તેઓ ઉમેરે છે. વધુમાં તેઓ ઉમેરે છે કે દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે કામદારો પણ સારી રીતે દિવાળીની ઉજવણી કરી શકે તે માટે કામદારોને સમયસર પગારની સાથે બોનસ પણ ચૂકવવામાં આવે, જેથી કરીને આગામી દિવાળીનો તહેવાર તેમના માટે પણ દિવાળી સમાન બની રહે. નમસ્કાર, હું રજનીસિંહ, કામદાર સમાજ આગેવાન. સૌપ્રથમ આપ સૌને આવનારા દિવાળીની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. તેમજ ઉત્તર ભારતીયનો તહેવાર જેમ કે છઠ પૂજા પર આવી રહ્યું છે, તો મારા તમામ ઉત્તર ભારતીય સમાજના લોકોને પણ છઠ પૂજાની પણ હાર્દિક શુભેચ્છા પાઠવી રહ્યું છું.
જ્યારે આ લોકડાઉન સમયમાં 3 મહિનાનો લોકડાઉન હતો અને અમારા કામદારો જે હાલત ખરાબ હતી, તો હું કહેવા માગું છું કે કેટલીક નાની મોટી કંપનીઓ દ્વારા આજ સુધી પગાર અને બોનસ ચૂકવવામાં આવ્યા નથી. તો હું રજનીસિંહ કામદાર સમાજ આગેવાન અને કામદાર સમાજ તરફથી એવી દરેક નાની મોટી કંપનીઓને વિનંતી કરું છું કે થોડાક જ દિવસમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને આજ સુધી અમારા કામદારોને દિવાળી બોનસ મળ્યું નથી. તો હું કામદાર સમાજ તરફથી અને હું રજનીસિંહ વિનંતી કરું છું એ નાની મોટી કંપનીઓના માલિકોને કે અમારા કામદારોને પગારની સાથે સાથે દિવાળી બોનસ આપવામાં આવે, તેથી અમારા કામદારો ખુશ થાય અને એમના પરિવારમાં જે ખુશીનો માહોલ રહે એ આવે. તો હું દરેક કંપનીના અધિકારીઓથી હું હાથ જોડીને વિનંતી કરું છું કે આ દિવાળી બોનસ અમારા પગારની સાથે સાથે આપ સાહેબ દ્વારા આપવામાં આવે એવી હું વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. દિવાળીની ઉજવણી કરવા માટે સૌરાષ્ટ્ર તરફ હવે સૌરાષ્ટ્રના મૂળ વતનીઓ ફરી રહ્યા છે, જેને લઈને સુરત ખાતેથી વાહનોની લાંબી કતારો ભરૂચના ગોલ્ડન બ્રિજ ઉપરથી પસાર થતી હોવાને પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ પર દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે સૌરાષ્ટ્રના મૂળ વતનીઓ દ્વારા દર વર્ષે દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે સૌરાષ્ટ્ર જતા હોય છે. ત્યારે સુરત ખાતેથી મોટી સંખ્યામાં વાહનોની કતાર સૌરાષ્ટ્ર તરફ જતી હોય છે, ત્યારે ભરૂચમાંથી પસાર થતા વાહન ચાલકોને આ વર્ષે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગોલ્ડન બ્રિજમાં દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે, તો હાઈવે ઉપરના માર્ગો પણ ખાડાઓ હોવાને પગલે વાહનોની ગતિ ઘટી રહી છે, જેને લઈને હાઈવે અને ગોલ્ડન બ્રિજ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. તો ટોલટેક્સ ઉપર પણ વાહનોની લાંબી કતારો લાગી રહી છે. ઝઘડિયા તાલુકાના દુમલ્લા માલપુર ગામે એક યુવાને અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવા પામી છે. ઝઘડિયા તાલુકાના દુમલ્લા માલપુર ગામે યુવકે અગમ્ય કારણસર આત્મહત્યા કરી લીધી હતી. મરજનાર યુવકની 2 દિવસ અગાઉ ગામમાં સુનિલ નામના ઈસમ સાથે ઝઘડો થયો હતો, ત્યારબાદ મારની બીકે ઘરેથી જતો રહ્યો હતો. ઝઘડિયા તાલુકાના દુમલ્લા માલપુર ગામે રહેતા પુષ્પાબેન વસાવા તેના પતિના મરણ બાદ ખેત મજૂરી કરી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 6/11/2020 ના રોજ પુષ્પાબેન સાથે તેનો પુત્ર કિરણ ગામમાં ભજનમાં ગયો હતો. તે દરમિયાન તેમના ગામનો સુનિલ સુકાભાઈ વસાવા પણ ભજનમાં આવ્યો હતો. કિરણને 10 વર્ષ અગાઉ સુનિલની પત્ની સાથે આડા સંબંધનો વહેમ રાખીને અગાઉ પણ સુનિલે ઝઘડો કર્યો હતો અને તે દિવસે પણ તેણે કિરણ સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. પુષ્પાબેને સુનિલને ગાળો બોલવાની ના પાડતા તેણે પુષ્પાબેનને પણ એક થપ્પડ મારી દીધી હતી. ત્યારબાદ પુષ્પાબેને તેના છોકરાને લઈને ઘરે આવી ગયા હતા. ત્યારે સુનિલ ફરીથી પુષ્પાબેનના ઘરે જઈ કિરણ સાથે છૂટા હાથે મારઝૂડ કરતો હતો, જેથી વધુ મારની બીકે કિરણે તે દિવસે ઘરેથી જતો રહ્યો હતો. ગત તારીખ 8/11/2020 ના રોજ પુષ્પાબેનના જમાઈ ઈશ્વરભાઈએ તેમને જાણ કરેલ કે કિરણ ખાખરાવાડા સીમડામાં ખેતરના શેઢા પર આવેલ લીમડાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં લટકે છે, જેથી પુષ્પાબેને ઘટનાવાળા સ્થળે પહોંચી ઝઘડિયા પોલીસને જાણ કરેલ હતી. પુષ્પાબેને ઝઘડિયા પોલીસમાં કાયદેસરની તપાસ કરવા ફરિયાદ પણ કરી છે. વાલિયા તાલુકાની ગણેશ સુગરના કથિત ભ્રષ્ટાચારના આરોપની ચોક્કસી તપાસના અહેવાલ બાદ જિલ્લાના ધરુંધર સહકારી આગેવાનોને ખાંડ નિયામક ગાંધીનગર દ્વારા કલમ 93 અન્વયે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાની ગણેશ સુગરની કથિત ભ્રષ્ટાચારના આરોપની ચોક્કસી તપાસના અહેવાલ બાદ જિલ્લાના ધરુંધર સહકારી આગેવાનને ખાંડ નિયામક ગાંધીનગર દ્વારા કલમ 93 અન્વયે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. ભરૂચ જિલ્લાના વાગરાના ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ સેન્ટ્રલ બેંકના ચેરમેન અરુણસિંહ રાણા, ગણેશ સુગરના ચેરમેન સુરજીતસિંહ ઉર્ફે સંદીપ માંગરોલા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ સેન્ટ્રલ બેંકના વાઇસ ચેરમેન અને ગણેશ સુગરના વાઇસ ચેરમેન કરશનભાઈ પટેલને ખાંડ નિયામક ગાંધીનગર દ્વારા ગણેશ સુગરના કથિત ભ્રષ્ટાચારના કિસ્સામાં કારણદર્શક નોટિસ ફટકારી આગામી 12 અને 13 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. વાગરાના ધારાસભ્ય અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અરુણસિંહ રાણા તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન અને ગણેશ સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન એવા કરશનભાઈ પટેલ વર્ષ 2014-15માં ગણેશ સુગરના વ્યવસ્થાપક કમિટીના સભ્ય રહી ચૂક્યા છે. સહકારી ધુરંધરો સાથે ગણેશ સુગર
ફેક્ટરીના વર્ષ 2014-15 થી 2018-19ની વ્યવસ્થાપક કમિટીના સભ્યને યોગ્ય આધાર પુરાવા સહિત રજૂઆત જવાબ આપવા કારણદર્શક નોટિસમાં જણાવવામાં આવ્યું છે. ખાણ નિયામક ગાંધીનગર દ્વારા ચોક્કસી અધિકારી દ્વારા તપાસ કરાયેલ 24 મુદ્દાઓ પૈકી 5 જેટલા મુદ્દાઓના કલમ 93 હેઠળ ગણેશ સુગરના ચેરમેન સહિત કમિટીના સભ્યો સામે કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના વાગરાના ધારાસભ્ય અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન તથા વાઇસ ચેરમેનને કારણદર્શક નોટિસ મળતા ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના સહકારી માળખામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારુતિસિંહ અટોડિયાની નિમણૂક થતાં જ તેમના સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા આજરોજ જિલ્લા અને મહાનગરના ભાજપના સંગઠનના નવનિયુક્ત પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેઓમાં ભરૂચના ભાજપના પ્રમુખ તરીકે મારુતિસિંહ અટોડિયાનું નામ જાહેરાતની યાદીમાં આવતા જ તેમના સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આજરોજ ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ભરૂચના ભાજપના પ્રમુખ તરીકે મારુતિસિંહ અટોડિયાની નિમણૂક થઈ છે. નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ પટેલની નિમણૂક થવા પામી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.